હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શિવાલી પટેલ છે અને હું વડોદરાથી જ બિલોંગ કરું છું. મારી વાત કરું તો મારી ત્યાં કેંગેન ડિસેમ્બર 2022માં ઇન્સ્ટોલ થયું. એ પહેલાંની હું વાત કરું તો હું હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમથી મને તકલીફ હતી. હાઇપર એસિડિટીની જો રાતે બહારનું સેટરડે સન્ડેમાં ખાધું હોય તો મંડે તો કન્ફર્મ જ છે કે વોમિટિંગ ને હાઇપર એસિડિટીના લીધે અનઇઝીનેસ રહે છે. પણ આફ્ટર કેંગેન ઇન્સ્ટોલ થયું મારા ઘરે ત્યાર પછી એનું 9.5 અને 11.5 પાણીનું જે રેગ્યુલર બેઝિસ પર 9.5 પાણી પીવાનું સ્ટાર્ટ કર્યું. અને સમટાઈમ જ્યારે આવું એસિડિટી છે કે હેડેક છે, કોઈ ઇશ્યુ થતો હોય તો રાતે જસ્ટ 30 ml 11.5 પાણી પીને સૂઈ જતા હતા. તો આ બધો જ પ્રોબ્લેમ મને રિઝોલ્વ થઈ ગયો છે. અત્યારે હું કેટલું બી બહારનું ખાઉં કે તીખું ખાઉં તો લાસ્ટ 2022થી અત્યારે 2024 સુધીમાં મને યાદ નથી કે મેં રાતે વોમિટિંગ કરવા ઊભી થઈ હોય કે હાઇપર એસિડિટીના લીધે મારે દિવસ ખરાબ થયો હોય. તો કેંગેન આ બેઝિસ પર તો હેલ્થ બેઝિસ પર તો મને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાગ્યું છે. અને બીજું એક તકલીફ સ્કિનની બી હતી કે મને પિમ્પલ્સ ને બધાનો ઇશ્યુ બહુ જ રહેતો હતો. તો એના માટે જે એનું બ્યુટી વોટર છે એ પણ મેં રેગ્યુલર બેઝિસ પર 1 month સુધી સ્પ્રે કરવાનું રાખ્યું હતું મારા ફેસ પર. તો એ પિમ્પલનો ઇશ્યુ પણ મને સોલ્વ થઈ ગયો છે. તો હેલ્થ માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કેંગેન. તો મારો મંતવ્ય તો એવો જ છે કે દરેક ફેમિલીના ઘરે કેંગેન વોટર હોવું જ જોઈએ. અને હું પ્રિફર કરું છું કે બધા લે અને મારા ફેમિલીમાં તો બધા અત્યારે યુઝ ટુ થઈ ગયા છે અને બધાને કેંગેન વોટર ફાવી ગયું છે. જે બી નાની મોટી તકલીફ હતી, મારા ઇનલોઝને બીપી શુગરનો ઇશ્યુ હતો, એ બી રિઝોલ્વ થઈ ગયો છે.